તમે મંદિરે જાઓ છો ને ત્યારે કોઈ ભિખારીઓ ઊભા હોય છે કે ભિખારીઓ બેઠા હોય છે, તંદુરસ્ત બોડી ધરાવતા હોય છે અને હાથ પગ સલામત હોય છે ને, તો તમે તેને શિખામણ આપો છો, તેને બોધપાઠ આપો છો કે તમારા હાથ પગ સલામત છે તો પછી ભીખ શું કામ માગો છો? મહેનત કરો ને. અને પછી તમે પોતે જ મંદિર હોય, ભગવાનનું હોય કે માતાજીનું, તમે પોતે જ મંદિરની અંદર જઈ અને ભીખ માગવા લાગો છો. તમે કેવો ઉપદેશ આપો છો? તમે ભીખ માગો છો અને બીજાઓને ઉપદેશ આપો છો. એક દિવસ શમશાનમાં મરેલા માણસની બાળેલો હોય તેની રાખ જોઈ અને એવો વિચાર આવ્યો કે ફક્ત આટલા માટે જ, આટલી રાખ થવા માટે જ આખી જિંદગી માણસ એકબીજા સાથે ઝઘડા કર્યા કરે છે અને એકબીજા ઉપર કેટલી બળતરા કરે છે. છેવટે તો આને મુઠ્ઠી રાખ બની જવાનું છે, પણ સમજતો નથી. દોસ્તો, તમારા પરિવારને, તમારા કુટુંબને અને તમારા ઘરમાં જે સભ્યો છે, તમારા ભાઈઓ, તમારા પુત્રો, આ બધાએ જો શાંતિથી રહેવું હોય તો કોઈ દિવસ તમારા ઘરે તાંત્રિક, ભૂવો કે જોશીને ના બોલાવતા. નહીં તો જો ભૂવો, જોશી કે તાંત્રિક તમારા ઘરે આવી ગયા ને તો તમારા ભાઈઓમાં ઝઘડા કરાવશે અને તમારું કુટુંબ વેર વિખેર કરી નાખશે. દોસ્તો, ઘંટડી વગાડવાથી જો ભગવાન મળતા હોત ને તો સૌથી પહેલાં ભગવાન કોને મળત જાણો છો તમે? કુલ્ફીના ઠેકાવાળાને ભગવાન સૌથી પહેલાં મળત. કેમ કે તે આખો દિવસ ઘંટડી વગાડ્યા કરે છે.